પોતાના ધર્મની તો વાત કરો, આપણે હિન્દુ સમાજની વાત કરીએ. હું પોતે જન્મજાતે રાજપૂત છું, હિન્દુ છું, પણ હું એમ કહું છું કે તમે આ દલિતોને હિન્દુ માનો છો કે નહીં? અને જો તમે એને દલિતોને હિન્દુ માનતા હો તો એને જે લોકોએ પ્રવેશ ન આપ્યો, જે લોકોએ એની ઉપર હુમલા કર્યા, એના ઘરની સામે તમે ધરણા કરશો કે નહીં એની સ્પષ્ટતા કરે અને એ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ, અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદના ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો, આના માટે તમે ક્યારે લડવા જશો? અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય, હરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય, ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો? મારો આયોજન હોય, મારું દાંડિયા રાસ હોય, ત્યાં તમે મારે કોને પ્રવેશ દેવો હોય મારે નક્કી કરવાનું હોય. ત્યાં કોઈ અન્ય ધર્મનો પ્રચાર નહોતો થતો. ત્યાં જાનારા લોકો પણ કે રમાડનાર લોકો પણ એ હિન્દુઓ અને મુસ્લિમો સાથે વર્ષોથી ગરબીઓ કરી છે. હું કહું છું અમારા રામનાથપરામાં રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબીમાં વર્ષો સુધી ઓસમાણભાઈ કરીને જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા 20 થી 25 વર્ષ માતાજીની આરાધના અને ગરબાઓ ગાયા છે. ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં ગયું હતું? માત્ર ભાજપના ઈશારો પર આ બધું થઈ રહ્યું છે. પણ મહેશભાઈ, વિશ્વ હિન્દુ પરિષદનું એવું કહેવું છે કે અર્વાચીન રથોત્સવમાં જે રીતે વડોદરાનો જે વિડીયો સામે આવ્યો, અશ્લીલતા થાય છે, લવ જિહાદના કિસ્સા વધે છે, એટલા માટે આ જરૂરી છે કેવું છે? હું તો એવું બહુ સ્પષ્ટ કહું છું કે જો વિશ્વ હિન્દુ પરિષદમાં તાકાત હોય તો આ જે નવા ગરબાઓ છે, જે પ્રાચીન ગરબીઓ હોય એ જ હોવી જોઈએ. અને એના માટે જો તમારામાં તાકાત હોય તો આજે નવી નવરાત્રીઓ અને આજે રૂપિયા દઈને દાંડિયાઓ થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે. માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવવો એ યોગ્ય નથી. એમની પણ મહેશભાઈ, તમે શું માનો છો કે અર્વાચીન રથોત્સવમાં જે વિધર્મી હોય એને પ્રવેશ આપવો જોઈએ કે ન આપવો જોઈએ? ભાઈ, પ્રાચીન ગરબાઓ પણ હતા ત્યારે પણ કાંઈક ને કાંઈક બનાવો. હિન્દુઓના દીકરાઓ ક્યાંય છેડતી નથી કરતા એવું છે કે ખાલી એક જ ધર્મના કરે છે એવું નથી. હરેક ધર્મની અંદર અસામાજિક તત્વો હોય જ છે. કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ જ ધર્મની અંદર અસામાજિક તત્વો હોય. એટલે આ વસ્તુ તો બંને ધર્મના લોકોને લાગુ પડે. પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં જ રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ. ભાજપની અંદર ભાજપના ઈશારે કરતા હોય, ભાજપને વિશ્વ હિન્દુ પરિષદ દર વખતે ઇલેક્શનમાં ટેકો દેતું હોય તો એ વિશ્વ હિન્દુ પરિષદને હું કહેવા માંગુ છું કે તમે જે પાર્ટીને ટેકો દો છો એ પાર્ટીને કયો કે લઘુમતી મોરચો છે એ કેન્સલ કરી નાખે, એને રદ કરે, અને જે એનો સાંસ્કૃતિક સેલ છે ભાજપનું એની અંદર પણ ઓસમાણ મીણ છે તો ઓસમાણ મીણને કાઢી નાખો ને ભાઈ. તમારે જે પાર્ટીને ટેકો દેવો છે અને પછી તમારે વિશ્વ હિન્દુ પરિષદ અને લોકોને છેતરવાનો ધંધો કરવો છે, આ ન ચાલે. મારી બહુ સ્પષ્ટ છે જે દલિતોને અન્યાય થયો છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા માંગે છે, એને શું ન્યાય દેવડાવવા માંગે છે, અને જે સ્થળે આવા બનાવો બન્યા છે એ પછી બરોડા હોય કે કોઈ પણ હોય, બીજા ધર્મના લોકોએ આવીને જો કંઈક હિન્દુ ધર્મને કંઈ નડ્યા હોય તો હું કહું છું એની સામે દેશદ્રોહીનો ગુનો દાખલ કરો. અને એ જ રીતે જે દલિત હિન્દુઓને જે ગરબીમાં પ્રવેશ દેવામાં નથી આવ્યો, જેને હુમલો કર્યો છે એ લોકોની સામે પણ દેશદ્રોહનો કાયદો લગાડી અને એની સામે પગલાં લેવામાં આવે. એ તો માત્ર આસ્થાની વાત છે. જે લોકોને મૂર્તિ પૂજાની અંદર વિશ્વાસ નથી, જે લોકોને હિન્દુ દેવતા કે પછી માતાજીમાં શ્રદ્ધા નથી, એ લોકો ગરબામાં શું કામ આવતા હશે? એમને તો આઈડલ પૂજા એમના ઇસ્લામ મુજબ આ તો વર્જિત છે. આ લોકો કાફિર ગણે છે, પણ તો કાફિર લોકોના ગરબામાં શું કામ આવતા? ભાઈ, હું મુસ્લિમ ઘરો એવા પણ દેખાડું કે જે મુસ્લિમ ઘરની અંદર આજની તારીખમાં હું છાતી ઠોકીને કહું કે એવા ઘરો પણ છે કે જેને માંસ મટનનો સ્વાદ ખબર નથી. એટલે તમે ધર્મની અંદર બધાને સરખા ગણો એ વસ્તુ યોગ્ય નથી. આપણા ધર્મની અંદર પણ ઘણા લોકો છે. હું એ કહું છું આ વિશ્વ હિન્દુ પરિષદને એ પણ પ્રશ્ન કરવા માંગુ છું કે સ્વામિનારાયણ ધર્મની અંદર ઘણા લેભાગુ સાધુઓ જ્યારે માતાજીની વિરુદ્ધમાં બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે? ત્યારે સનાતન ધર્મના સાધુએ બહાર આવવું પડ્યું અને એ લોકોએ વિરોધ કર્યો. એને સ્વામિનારાયણ સંતોનો જ્યારે બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુની માફીઓ માંગવામાં આવી. ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં હતું? કેમ ચૂપ હતું? આપણા સ્વામિનારાયણની અંદર હનુમાનજીનો જ્યાં છે
જે બોટાદની પાસે એ મંદિરની અંદર ભાજપ કારોબારી કરે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કેમ વિરોધ કરવા નથી જતું? માત્ર ને માત્ર ખાલી ટાર્ગેટ બનાવી અને પોતાના ફોટોગ્રાફ કરવા અને પોતાની વાહવાહી કરવા માટે જે કરી રહ્યા છે એ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓને ફરીથી કહું છું કે તમે ધર્મના રક્ષક હો તો તમે જે દલિત સમાજોને અન્યાય થયો છે, જે હિન્દુ દલિતોને અન્યાય થયો છે, એના માટે તમે શું કરશો એ સ્પષ્ટતા કરે.